ચાલુ વર્ષ 2024-25 શેરડી પિલાણ વર્ષ સમગ્ર દક્ષિણ ગુજરાતનું અર્થતંત્ર જેના ઉપર નિર્ભર છે એવા સુગર ફેક્ટરી એની સિઝન પિલાણ સમાપ્ત થવાને આરે હોય એવા સમયે માંગરોળ તાલુકામાં ખેડૂતો, કામદારો અને ડિરેક્ટરો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। ખાસ કરીને આ પ્રસંગે કામરેજ સુગરના ડિરેક્ટર શ્રી જયેન્દ્રસિંહ દેવધરા તેમજ ખેડૂત આગેવાન કેતન ભટ્ટ, એપીએમસી કોસંબાના ડિરેક્ટર ઇન્દ્રજીતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ તાલુકામાં ચાલુ વર્ષ શેરડી કટિંગ વિલંબ થતા અને ખેડૂતોને વજનમાં માર પડતા આ પરિસ્થિતિ ફરી નિર્માણ ન થાય તેમજ આવનાર વર્ષમાં રેગ્યુલર કટિંગ થાય એ બાબત પણ રજૂઆત કરવામાં આવી હતી। કામરેજ સુગરના ડિરેક્ટર શ્રી જયેન્દ્રસિંહ દેવધરા દ્વારા આ બાબત રજૂઆત ધ્યાને લઈ ખેડૂતોના પ્રશ્નોના સોલ્યુશન બાબત બનતી મદદરૂપ થવાની ખાતરી આપી હતી। જયેન્દ્રસિંહ દેવધરા, કામરેજ સુગરમાં ડિરેક્ટર। કામરેજ સુગરની અંદર અમારે 5 લાખનો ટાર્ગેટ પાસ રાહી વાળામાં અમે પૂરો કર્યો છે। રિકવરી પણ અમારી સારી રહી છે ને આવતા વર્ષે પણ અમે પૂરેપૂરું ખેડૂત સાથે રહ્યું ને સંસ્થાને બી નુકસાન નહીં રીતે કામ કરું। અમારા સભાસદ અમને આટલો સહકાર આપ્યો। થોડું અમારે કટિંગમાં આમ તેમ થોડા લેટ થયું, થોડું વરસાદને કારણે લેટ ચાલુ થયું થોડું, એના લીધે અમારા ખેડૂતને જો કોઈ થોડી ભૂલ ચૂક એનામાં આપણે સમા કરીએ ને આગલા વર્ષ પૂરા સમય સાથે રહ્યું એવી સૌને પ્રાર્થના કરીએ। જય માતા। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ।